રોજબરોજ દેશ અને દુનિયામાં હજારો ફ્લાઇટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે, પણ આજે એક એવી ફ્લાઇટની વાત કરવી છે જે ફ્લાઇટ વર્ષોથી લંડનથી ટેક ઓફ કરે છે અને હજારો કિલોમીટરનું અંતર કાપીને સિંગાપોરમાં લેન્ડિંગ કરે છે. પણ આ ફ્લાઇટની સાથે 2024માં 20 મેના રોજ એક ગંભીર દુર્ઘટના સર્જાય છે, જેમાં એક વ્યક્તિનું મોત અને સાથે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. આ ફ્લાઇટના પેસેન્જરની હાલત જોતા લાગે છે કે આ પેસેન્જરો મોતના મોઢામાંથી હેમખેમ પાછા આવ્યા હશે. તો આવું કઈ રીતે બન્યું? ચાલો જાણીએ જમાવટ પર. આ ફ્લાઇટ 20 મેના રોજ આકાશમાં અંદાજે 37,000 ફૂટ ઉપર ઊંચે ઉડી રહી હતી અને ફક્ત 6 જ મિનિટમાં એવી હોનારત થાય છે કે આ ફ્લાઇટ લગભગ 6,000 ફૂટ નીચે આવી જાય છે, જેના કારણે વિમાનમાં સવાર લોકો એકબીજા સાથે અથડાય છે, સીટ પરથી લોકો વિમાનની છત સાથે ભટકાય છે, દરેક વસ્તુ વેરવિખેર થવા લાગે છે અને જાણે હવામાં ભૂકંપ આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. આમાં લંડનથી સિંગાપુર જતી એરલાઇન અચાનક એર ટર્બ્યુલન્સનો શિકાર બને છે અને આ પરિસ્થિતિ વધારે ગંભીર થવાથી પાયલોટ દ્વારા મેડિકલ ઇમરજન્સી હેઠળ આ વિમાનને બેંકોકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવે છે. હાલમાં દરેક લોકો સારવાર લઈ રહ્યા છે. ત્યારે આખા વિશ્વમાં એ પ્રશ્ન થઈ રહ્યો છે કે આ અકસ્માત આ ફ્લાઇટ સાથે બન્યો કઈ રીતે? તો આ અકસ્માતનું કારણ એર ટર્બ્યુલન્સ છે, જેનો એકદમ સામાન્ય મતલબ હવા આધારિત અનિયમિત ઝટકા થાય છે. એર ટર્બ્યુલન્સ એ કોઈ નવી કે અજાણ સમસ્યા નથી, કેમ કે વિમાન જ્યારે ઉડતું હોય ત્યારે તે સંપૂર્ણ રીતે હવાના અનિશ્ચિત પ્રવાહને દબાણને કાપીને ઉડતું હોય છે. તેથી દુનિયાના દરેક વિમાનો આવા નાના મોટા ઝટકા સાથે ટકી રહે એ રીતે જ બનાવેલા હોય છે. પણ એર ટર્બ્યુલન્સ દર વખતે જુદી જુદી પરિસ્થિતિ આધારિત સર્જાય છે. સામાન્ય એર ટર્બ્યુલન્સમાં પેસેન્જરને કોઈ જ જાણ થતી નથી, જ્યારે મધ્યમ પ્રકારના એર ટર્બ્યુલન્સમાં થોડી હલચલ અનુભવાય છે, જેમાં વિમાનને નિયંત્રણ રાખી શકાય છે. પરંતુ થોડું વધુ ઉગ્ર એર ટર્બ્યુલન્સ હોય તો વિમાન કાબુ ખોઈ બેસે છે અને ત્યારે આવા પ્રકારની ઘટના જોવા મળે છે. તેની પાછળ હવાના કેટલાક તોફાનોના પ્રકાર જવાબદાર છે. દરેક ભૌગોલિક પરિસ્થિતિ આધારિત હવાનું દબાણ, હવાનું તાપમાન અને પ્રવાહ બધું જ જુદું જુદું હોય છે. આથી પાયલોટને મુસાફરી દરમિયાન સતત હવામાનની માહિતી રાખવી પડે છે અને સતર્ક રહીને નિર્ણય લેવો પડે છે. આવો એર ટર્બ્યુલન્સ પહેલીવાર થયો છે એવું પણ નથી. 2011થી 2024 દરમિયાન વિશ્વ સ્તરે આશરે નાના મોટા 250 જેવા એર ટર્બ્યુલન્સ સર્જાઈ ચૂક્યા છે. જો હું તમને એમ કહું કે છેલ્લા 40 વર્ષથી આ ઘટના વધી રહી છે અને ભવિષ્યમાં આપણે આ એર ટર્બ્યુલન્સનો અતિશય સામનો કરવો પડશે, તો તમને સવાલ થશે કે આવું કેમ વધી રહ્યું છે? ભવિષ્યમાં એર ટર્બ્યુલન્સ કેમ અતિશય વધશે? તો તેનો જવાબ પણ તમે જાણો છો કે આવી દરેક વૈશ્વિક ઘટના પાછળ એક પરિસ્થિતિ ખૂબ જ કોમન છે. તે છે ગ્લોબલ વોર્મિંગ. ટૂંકમાં કહું તો ગ્લોબલ વોર્મિંગના કારણે સામાન્ય હવામાનના પ્રવાહો પણ બદલાઈ રહ્યા છે. જો તેનાથી પણ સામાન્ય, એકદમ સામાન્ય રીતે કહું તો તમે ઉપર આકાશની મધ્યમાં છો અને પછી હવામાં તમે ધાર્યું પણ ના હોય એવું વાતાવરણ સામે આવીને ઊભું રહી જાય, ત્યારે તમે આવી પરિસ્થિતિમાં કશું જ નથી કરી શકતા. પહેલાં આવા અનિશ્ચિત તોફાનો એટલી તીવ્રતાથી નહોતા આવતા, પણ હવે આવી રહ્યા છે. તમે ધાર્યું જ ના હોય કે આ ઉનાળામાં આવું કશું થશે, તો પણ આવું અનિયમિત રીતે કંઈ પણ થઈ રહ્યું છે. તો આ બધી ઘટના આપણે ગ્લોબલ વોર્મિંગથી નોતરી રહ્યા છીએ. આમાં બધી ગંભીર વાતોથી એ પ્રશ્ન થતો હશે કે તો શું હવે ફ્લાઇટમાં મુસાફરી કરવાનું બંધ કરી દેવું કે શું? તો જવાબ એ છે કે પહેલાં ગંભીરતાપૂર્વક ગ્લોબલ વોર્મિંગને સમજો અને તેને અટકાવો. બાકી મુખ્ય રીતે તો દરેક ફ્લાઇટ એર ટર્બ્યુલન્સનો સામનો કઈ રીતે કરવો તે રીતે જ ડિઝાઇન કરેલી હોય છે. તો તેના ભાગરૂપે ફ્લાઇટમાં બેસતી વખતે નિયમ અનુસાર સીટ બેલ્ટ પહેરો, સાવધાની અને સુરક્ષિત રીતે મુસાફરી કરો. ધન્યવાદ.